જયસુખભાઈ હવે બોલતો એલા એકવાર અવાજ બેહી ગયો દામજીભાઈ 95.16% એમને પણ વિનંતી ઝડપથી સ્ટેજ પાસે આવી બસની અંદર 94.67% લઈ આવે છે. જોરદાર તાળીઓ થઈ જાય. સ્ત્રી સશક્તિકરણના જીવંત રોલ તો કેમ છો મિત્રો? પાછું બીજા વ્લોગમાં કીધું છે ને તમને બીજો પાર્ટ સ્વાગત છે સ્નેહ મિલનમાં. તો હવે જો અમારે જયસુખભાઈ હવે બોલતો એલા એકવાર અવાજ બેહી ગયો એમ પોપડી ફૂટી ગઈ, પોપડી ફૂલી ગઈ, એમ બીજું કઈ નથી. માવો પડ્યો બનાવો હા લેવું બનાવો માવા એલા પાછા મને ચાલુ કરાવી દીધો. બેલ તારી પણ માણસો કહેવાય હા 138 નો 35 નો નહીં. હવે અમે જઈએ છીએ મોટા વરાછા અમારા બાંભણીયા પરિવારનું સ્નેહ મિલન છે. એમાં આપણે જઈએ ઘડીક મજા કરીએ ઘડીક બધા મળીને ખાવાનું તો શું હોય હું તો ખાવાનું મારે કંઈ તો વ્લોગમાં બેને રહેજો, મજા આવી છે તમને. ના બોલો ભાઈ. बनाई के जारे आंखों मलो अपने झलक दो भाई सबसे ભાઈ આપણે સામે પૂકી ગયા છે આપણા બાપુની આ જો બધું જામ જરા જાય જો હાલો હવે અંદર જવાનું છે આગળ ખબર પડે અહીં કેવું છે. અહીંયા સ્ટેજની નજીક આવી જશે અને પ્રથમ ક્રમે છે બાંભણીયા પંકજ દામજીભાઈ 95.16% એમને પણ વિનંતી ઝડપથી સ્ટેજ પાસે આવી બાંભણીયા રુચિતા દેવાયતભાઈ 92.83%. ફરી તમારે એટલા ટકા હોય તાળીઓ ન પાડતા. ખૂબ ખૂબ આભાર મહેકભાઈ. બીજા નંબરના ધોરણ 10 ની અંદર બીજા નંબરે બાંભણીયા ઈચ્છા જયેશકુમાર 94.67%. હું રાજેશભાઈ જોડિયાને વિનંતી કરીશ કે આપ ઈચ્છાબેનને સન્માનિત કરશો. ઝડપથી ઈચ્છાબેન આવી જાય. જોરદાર તાળીઓના ગડગડાટ થઈ જાય ઈચ્છાબેન માટે. ખૂબ સુંદર મજાનું ધોરણ 10 ની અંદર 94.67% લઈ આવે છે. જોરદાર તાળીઓ થઈ જાય. આટલા ટકા પતિ પત્નીના બેયના ભેગા કર્યા હોય તોય ન થાય આપડા. એટલે તાળીઓ પાડજો. પંકજ શાંતિભાઈ ન હોય તો એમને હતી નરેશભાઈના વરદસ્તના કમિટીના સભ્ય એવા પંકજભાઈનો ઇનામ વિતરણ છે. જો ભાઈ આ રસોડું છે બને છે જરા છાશ છે પછી અહીંયા પૂરી ભજીયા બધું રસોડું જો અમે બને. હા ને અમે બધા જાય પાણી પીવા આવ્યા છે. સ્ત્રી સશક્તિકરણના જીવંત રોલ મોડલ, સમાજનું સ્વાભિમાન, નારી શક્તિનું અમૂલ્ય શીર છોડવું, સામાજિક નેતૃત્વનું મોંઘેરું મુકામ, સામાજિક ઉત્થાનના અનેરા શ્રી નીમબેનને આવકારતા બાંભણીયા પરિવારને ખૂબ હરખ થાય છે. જોરદાર તાળીઓના નાદ. તો મિત્રો અત્યારે છે ને આપણે નવી બ્રેઝા લઈ લીધી છે આપણા ગોપાલભાઈ બાંભણીયાની છે. તો આમાં કેમેરા સિસ્ટમ ને બધી જોરદાર ભાઈ. આ નવી બ્રેઝા. એમાં એવું છે કે ગોપાલભાઈ મને કહે કે તું મને છે ને ખાલી ઓલે પર બધી મૂકી જાય. મેં કીધું હાલો ભાઈ મૂકી જાઉં. એને મારા માતાવાડીમાં મૂકવા જવાના છે. મેં કીધું મૂકતો હોઉં. મેં કીધું પછી હું પાછો આવું અહીંયા સ્નેહ મિલન. હવે ભાઈ એ આપણું એટલું કામ કરતા હોય તો આપણે થોડી મૂકવામાં ના પડાય. હાલો મેં તો મૂકી દઉં બીજું તો કેમ છો મિત્રો? પાછું સ્વાગત છે તમારું બીજા નહીં પણ ત્રીજા ચોથા દિવસમાં.
આપણે સ્નેહ મિલન વાળો વ્લોગ આપણે અધૂરો મૂકી અને પછી 2 દિવસ આપણે મજા બદલી ગઈ હતી એટલે અધૂરો બંને આવ્યો. છેલ્લો એન્ડ હતો આપણે ગોપાલભાઈ મૂકવા ગયા, પછી જમવા વહી ગયા અને પછી મોબાઈલ ચાર્જિંગ ઓછું હતું એના હિસાબે પછી વ્લોગ અધૂરો છોડી દીધો. અને અત્યારે થોડુંક આપણે આમ મજા આવી વ્લોગ બનાવવાની એટલે હાલો અધૂરો વ્લોગ સાથે શરૂઆત કરી દઈએ. એની વાત કરું ને વાતાવરણની તો કાંઈ ઘટે નહીં હો. વરસાદ ભાઈ 3 વાગ્યાનો ખાબકી ગયો મસ્ત મજાનો, ટપક ટપક ચાલુ છે. આમ દિવાળીમાં સારો વરસાદ રહી ગયો, પણ આ સિઝનનો વરસાદ આ વહેલો આ મોટો વરસાદ થયો એટલો 3 મહિનામાં. શરદી થઈ ગઈ છે, પછી આમ થોડી મજા નથી આવતી. આપણે 7 mmની પથરી છે એટલે થોડોક પ્રોબ્લેમ આવે છે વધારે. લગભગ કાલે આપણે ગામડે જવાનું થાય, ઈશુભાઈ જવાનું છે એટલે કાંઈ નક્કી નહીં હવે. આમ તો નક્કી જ છે એટલે હાલ મારે ભેગો અથવા જોઈએ કોણ જઈએ. કાલે નીકળવાનું થાય. અત્યારે આપણે કારખાને છે સામે તો આવવું પડે, તો કરવું જ પડે. કરવું તો પડે ને ભાઈ, હવે આપણે બાઈક છોકરા વેડી રહી ગઈ તો ગાડીઓ કેટલી છે. કારખાને આવી ગયા, વાતાવરણ સારું છે, થોડોક ખુલ્લા પડીને એ જાય અત્યારે. રાતે 3 વાગે સરસ મજાનો વરસાદ આવ્યો છે. ઘેરમાં એમ જવું છે કે આપણા હાથનું એક્સિડન્ટ થયું, એના ઓપરેશનમાં લઈ જવાના થાય અને મારે ખાટા દવાખાને બતાવવું છે. કેમ કે 3 મહિના થયા, 7 mmની પથરી હજી ગઈ નથી. શું કરવું, ઓપરેશન કરાવવું નથી. જોઈએ શું થાય. અત્યારે કારખાને છે કામે બેસી. હું કારખાને કામે આવ્યો ને મારી ઘંટીએ મારો હીરા છે ને આ બનાવે. એ ભાઈ આવડે હીરા એટલા 2 ફેરવાના છે ને. જો હજી એને ફેરવતા નથી આવડતું ને મારો હીરો ચાલુ કરી દીધો હતો. આ મારો જગલો છે. જગલા એ બેટા ટાટા કરી દે એકવાર. ઓલા બધા જો કહે આને જરો ગમો રવિ. હા ભાઈ હાલો ને ઊભા થાવ ને, મારા હીરા ઘઉંમાં છે. ઊભા થાવ ને. આ કેમ પણ બધા બેઠા બેઠા શાંતિથી કહે તારામાં હીરા નથી ને. એ ઉભા રહો તો આમાં શું કેવું તમારે? મારે કાંઈ નથી કેવું એલા ભાઈ. કાક તો કહું. નહીં, મારતી નથી કાંઈ કાક કહેવાય. તો કહું પણ આ વરસાદ વિશે તમારે શું કેવું? ઉગડા મેલા થાય ને વરસાદ ની ચા વરસાદ વિશે શું કેવું મારે તમારે? આડી ફોટો ગાડું બોલાવી ને બધા જો સાંભળો ને, કોણ વરસાદ વિશે શું કેવું? લાઈવ છે આ. બતાવી તો ખરો પણ હું છે વરસાદ વિશે કાંક કહું તો. વરસાદ કાંઈ નહીં યાર. ક્યાં વરસાદ થાય કે ભલે ન થાય તો ભલે, અમારે શું છે. એવું છે. તો મિત્રો આ છે ને માર્કેટનો હીરો છે. કાંઈક મને બ્લડ થઈ ગયો. હા રેડે. એટલે આ છે ને માર્કેટનો હીરો કહેવાય. અને બધાને તો ખબર જ છે કે આપણે ફેન્સીમાં હીરા ગમે. ફેન્સી 5 માર્કેટ ઓવલ ડીલ હાર્ડ આવે. સરસ મજાના બધા કામ કરે છે. હવે આ બ્લડ થઈ ગયા, મસ્ત મજાનું ગાય શોર્ટ કાઢને ગરમી થઈ. ભાઈ હવે અમારે છે ને રજા પડી ગઈ, જમવા જઈએ. અહીંયા તો કટોરા કોના છે? કટોરાય મારા છે. હવે હીરામાં મંદિર આવી ગઈ, કારખાના ભરી બીજો ધંધો ગોતો ને મારો. બીજો ફૂલ ધંધો સારો કર્યો. સારો કરી નાસ્તાનું ખાણી પીણી કરી નહીં, ઈ તો હાલ મફતમાં ખાઈને વૈયા જાય છે. કોઈ મફતમાં થોડો ને પૈસા થઈ વરસાદ જો આવીને વહી ગયો પાછો. એ આ ગાડી તો ભાઈ ઘરે આવીને આપણે સરસ મજાનું જમી દીધું છે. ને જો હમણાં વોશિંગ મશીન એડ કર્યું. આ જો મીરાબેનની ગાડી હવે કોઈ હાંકતું નથી. મમ્મી મને કેટલી મીરાઈ થઈ ગઈ, નાની વિશ્વા પણ હોઈ ગઈ. એમાં પણ હું ઘડીક આરામ કરી લો સરસ મજાનો. પછી આપણે પાછા 2 વાગે કારખાને જવાનું છે. વરસાદી વાતાવરણ થયું છે.